અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. સંજેલી તાલુકાના ચમારિયા ગામે હોળી ફળિયામાં અંધારપટ, એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે સવાલો. સંજેલી તાલુકાના ચમારિયા ગામે હોળી ફળિયામાં જ્યોતિગ્રામ અંતર્ગત ઘર વપરાશની લાઇટનું ટ્રાન્સફોર્મર ડીપી શોર્ટ સર્કિટ થવાને કારણે ફેલ થઈ ગયું છે. પરિણામે છેલ્લા 5 થી 6 દિવસથી સમગ્ર ફળિયા અંધકારમાં ગરકાવ છે. ટ્રાન્સફોર્મર ફેલ થયાના દિવસે એમજીવીસીએલના કર્મચારી સ્થળ પર આવી તપાસ કરી વિગતો લઈ ગયા હતા, પરંતુ આજ દિન સુધી નવીન ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું નથી. સામાન્ય રીતે જ્યોતિગ્રામના ટ્રાન્સફોર્મર ફેલ થાય ત્યારે 2 થી 3 દિવસમાં બદલવાની પ્રક્રિયા થતી હોય છે, તો પછી ચમારિયા ગામના રહીશો સાથે આ ભેદભાવ કેમ? અંધારપટને કારણે સ્થાનિક રહીશોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે અસુરક્ષા, વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણ અને ગરમીના સમયમાં લાઇટ વિના હાલત દયનીય બની છે. પ્રશ્ન એ થાય છે કે શું એમજીવીસીએલને ગ્રામ્ય વિસ્તારના લોકોની મુશ્કેલીઓ દેખાતી નથી? વારંવાર રજૂઆત છતાં ટ્રાન્સફોર્મર બદલવામાં વિલંબ કેમ? જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ પાસે તાત્કાલિક ધોરણે નવીન ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવાની ઉગ્ર માંગ કરી છે, જેથી વહેલી તકે વીજ પુરવઠો પુનઃ શરૂ થાય. જો વહેલી કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં આક્રોશ વધવાની પૂરી શક્યતા છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ